નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત પોલીસનો મોટો ખુલાસો। અઠવા લાઇન્સ વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો બનાવ। સીસીટીવી તપાસ દરમિયાન ક્રિકેટ રમતા બાળકો દ્વારા ભૂલથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા શાંતિ જાળવવા અપીલ। હાલમાં સ્થળ પર કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા। રિપોર્ટર સુનિલ બેંજાવાલા, સુરત। આજ રોજ 29 તારીખના સાંજે 6 વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે, તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કંઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા 7-8 વર્ષના બાળકો ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી 3માંથી 1 બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ 3 બાળકોને એમના વાલી વારસ સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો 7 થી 8 વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે। તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ